આ લે. આમ તો દો પાણી મારું ખિસ્સામાંથી માલ સામાન માછલી આવી છે ફેમિલી મસ્ત મોટી એક નંગ માછલી મેકલો મારા વાલા બાકી મસ્ત હે બાકી હજી તો આપણે ત્રણ તરણી મેકેલી છે ખાલી એક તરણી નટલું છે કઈ આવું કઈ એટલે શું છે ખબર છે આમ તો ખીજાણ એટલે કેટલો ખીજાણ ગાઈસ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવો ના આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે હું મનસુખભાઈ આવી છીએ આપણે ત્યાં દઈલા તણિયું મેકવા તણિયું મેકવા દે અમે મેકવાનું છે તણિયું અને નવીન જગ્યાએ મેકવાનું છે તો ટેટામાં આવશે ટોટરા આવશે શેળો આવશે ને માછલીઓ આવશે કસલાની આવાજમાં પણ પછી અઠે અટકલે ટોવાઈ જાય તો ખબર નથી આમ જો આપણને એક માછલી જોવા મળી ગયું બરાબર ભાઈ આમ જોવો ગાઈસ આ શું છે ઓક્ટોબસ છે ઓય આમ જો લ્યો બસ ને ઓક્ટોબસ એ દર કરીને રે એટલે છે દરિયામાં આવો તો દરમાં હાથ નાખતા ને મારી જેમ બીતા હોય ને એ ધ્યાન રાખવાનું શું કેવું હેમંતભાઈ અને તમને રેસીપી જોવા મળવાની છે એની ખબર છે નરસિંગની પણ નરસિંગની રેસીપી જોવા મળશે પણ લાગશે વાર પણ આવશે મજા આજમાં નહીં મળે તમને જોવા એમ કેમ કે આની પહેલાં એક વખત મુરગીનો વિડીયો રેસીપી મેકેલી છે ને એટલા માટેથી રેસીપીનો એક વિડીયો પાછળ જણાવીશું આપણે શું કેવું તમારું બધાનું ગાઈસ મનસુખભાઈ પાણો દબી દીધો છે અને કાંઈ મિક્સ ને એમ કેવું પેલા ઉપાડી લેતો આજે કે બાપ પાણી નહીં ઉપડતો એટલો થાકી ગયો છે આજમાં અને આ તરણી છે કે હું લાંબી કરતો ને મનસુખભાઈ દબતા છે હું કેવું હે ભાઈ અને વાદળા છે ફેમિલી તમને દેખાડું કઈ સમજો ઓહ એ નજારો નેશનલ થવા મળ્યો હે અરે ઘટે તો શું ઘટે આમાં મનસુખભાઈ ઘટે માછલા પકડો હે મનસુખા બરાબર ને ચાલો તો ફટાફટ કન્ટિન્યુ ઝાડ પેલા મેકી દઈ અરે રેડી થોડેંગા ગાઈસ તરણી એક મસ્તીની મેકાઈ છે મનસુખભાઈ પાણા દબે છે તરણી મેકાઈ છે અહીંયા મસ્ત જોરદાર ઠેરોલા પણ મેકતા તે ઠેઠ અહીંયા પગી ગયા અને એક મેકીને ત્યાં પાણી અહીંયા આવી ગયું બરાબર હવે છે ને આપણે બીજે મેકવા દઈ અને આમ જુઓ મસ્ત જોરદાર અને સુપર સુંદર સુશીલ મસ્ત તળિયો કહેવાય અને તળિયો જડી ગયો એક મસ્તીનો હું થોડો ખુશ છો કેમ કે તળિયો જડે એટલે મજા આવે અને ચાલો ફેમિલી બીજી તળિયું મેં કોઈ મનસુખભાઈ આમ તો ધોઈ હું ધોઈ ખબર છે ને પાણી આવી ગયું ઠેલી એમ જુઓ થોડ દે ભાઈ બાન અને મોજા તો જુઓ કઈશ દેખાય એમ પણ કાંઈ નહીં ચાલો બધું તમને બતાવતા હતા નવીન નવીન મજા આવી છે આજમાં શાક મારીશું આ તળિયો છે કે નહીં ઓ ગઈશ ઝૂમ કરવા જાવ શું છે જોવું તો એ ટીડી ઓ બાપા પાણો તો કઈશ પેલે આ છે ને વરાડાવાળા ખાડે તરણી મેકી કહેવાય વરાડાવાળા ખાડો તો આ વરાડાવાળો ખાડો છે અહીંથી નામ અને વરાડાવાળા ખાડે વરના વરસમાં પહેલી વખત તરણી મેકી છે આપણે મુહૂર્ત કર્યું છે વરાડાવાળા ખાડે મેકવાનું બરાબર ને હવે છે ને આપણે જવાનું છે કાંઠે બારેડામાં કા તારેલામાં તાક મેકી દઈ તો ચાલો કન્ટિન્યુ એક તરણી ઊંડી મેકી એક તરણી અહીંયા તારેલામાં બરડે મેકી અને હવે ઓલી મનસુખભાઈ લેવા જાય ને એ પાછી આ તારેલા મેકવાનું છે આ તારેલામાં માસેજું છે દુનિયા આમાં તો આ એટલું બધું શાક છે તો તમારે બધાને કોમેન્ટમાં કહેવાય નહીં કે નાનજીભાઈ મોટરથી તારેલું ઉલસો એમ તો ઉલશે પણ હવે ઉલસવાનો થોડોક ટાઈમ નથી આવ્યો ટાઈમ આવશે ને એટલે આ ફેરી આ જવાળની અંદર ઉલસ્યું પછી પકડીને દેખાડશું તમને શું કહું તમારે એટલે ગાઈસ 4 તરણી મેકી અને એક તરણી આવડે વધી છે મનસુખભાઈ કાઢે છે કપડા કાઢીને દાવાનું છે આપણે કેટલો હોશિયાર કર્યો ને પછી કે ઝાડ જોવા પાછા એમ કે તરણી જોવા કોની પણ હવે છે ને અમારે ઓલી પહેલા તરણી મેકી ને સૌથી પહેલા બહુ લાંબી ના છે ને પાણી થઈ ગયું છે કડીને આઈસ ગોઠણી માથે મતલબમાં થઈ ગયું છે તો ના જઈ અને જોતાવી ત્યાં પછી આઈનકા બધી બારડામાં તારે એલામાં બધે મેક્યું બધે કૈસલાને બધું આવી જવાનું છે આજમાં જે આવવાની શાક જોવા મળવાનું છે મજા આવવાની છે તો વિડીયામાં રહેજો હવે અમે જઈ મચ્છી પકડવા ફેમિલી ગાઈસ પાણી આમ જો કેટલી સ્પીડમાં પાણી આવે એટલી સ્પીડમાં પાણી આવે છે ને આપણે તરણી ટેટ તાસે કહું તમને દેખાડું ગાઈસ જો આ હરિયા છે ને બે હરિયા દેખાય ને તમને લાકડા જ્યાં ઊભા ને એ હરિયાની બાજુમાં આપણી તરણી છે તો ના ઠેઠ જવાનું છે કેટલું બધું પાણી આવી ગયું તો ચાલો કન્ટિન્યુ ના જાય ગાઈસ કેવા મોજા અને ભાઈ પવન ને મોજા ને બહાટી મનસુચો કેટલો વાહેરી જો ગાઈસ હું એટલો ફાસ આવેલો મનસુચા કરતા ભાઈ બોલો અને આમ જો લોડ આવે અને આ સપ્લાય યાર આપણા ઓહો હજી ભાઈ સપ્લા લેવાય એમ નહીં છું વિડીયામાં બોલો હું કરવું આમ ઢાકી દઈ મારા વાલા કોઈ બાપ ટેકો દેવાય દે ને કેમેરાના બડબડિયા બોલી જવાના એટલે ધ્યાન રાખવું પડશે યાર રિક્સ બહુ છે આજમાં અને પાણી તમે જોવો ગોઠણી માથે થઈ ગયું છે ને હજી તો આપણે હરિયા દૂર છે જઈએ કન્ટિન્યુ હું શાક આવી તો દેખાડવાનું છે ને આ શાક તો મારવાનું છે ગમે એમ થઈ જાય 110% શાક પકડવાનું છે ને પછી ખાવાનું છે એટલે હમણાં તો છે ઓહે બાપા કળની માથે પાણી થઈ ગયું ઓ આમ જુઓ એટલો પલ્લી જો ગાઈસ અહીંયા સુધી પલ્લી જમ જુઓ ઓ આજ તારીખે ઓલાય જો આમ જુઓ ઓય બાપા એ યાર
કેવા ગાઈસ મોજા. ઓહો આ મધની માખ આવે છે ગાઈસ. એ ભમરા મધની માખ આવે. એ મિત્રો ભમરા મધની માખ જાય છે. એને બસાવી તો. ઓહો એને બસાવી કેમ વાપરે? કડી રીતે કડી દે નકર અડીને ઉડાડી દેવાય પણ કડી જોઈ તો. એ ગાઈસ. ઓ ગાઈસ હજી દાળે નથી પીગા ને. આવી તો મોજા આવવા મળ્યા. હવે શું કરશું મનસી ક્યાં? હા ભારે કરી પાણી વધી ગયું ને. ઓય બાપા. હા ઓહ એ ગાઈસ હવે તો આમ જુઓ પાણી ઠંડુ પણ તણીએ પોકી જાવ મુજા તને આમ જો આ અમારું તણું છે તો આ પોકી જશે ચાલો તો માછલા કાઢીએ. તો ફેમિલી ગાઈસ મુહૂર્તમાં શું હોય છે મંજુભાઈ? ટોટરું ટોરું અને ઢૂમું એટલી જાતનું કહેવાય ને એક આવી જોઈએ મસ્તીનું. તો લાટ શાક આવશે મજા આવશે તમને બધાને આમ જો ખુશ કરી દે ખુશ. એટલે ગાઈસ ઢૂમું ટોરું ટોટરું તમે જે કહેતા હોય અમે કાઢી લીધું. આ શેળવો આવ્યો આમ જો ગાઈસ. અરે વાહ સરસ શાક આવશે બોલો આવશે પણ મોજા પાછા આમ જુઓ એ નાખો ગાઈસ. એ લ્યો ભાઈ. ઓહો લોડ વધી જા કા હા મોજા હોય તો શાક વધારે આવે પાછું પાકું. એ ફેમિલી ગાઈસ આમાં તક શેળવો હતો જરો બીજો 2 શેળવા 1 ટોટું. એ મનસુખ ચા કેમેરા બેમેરા બધું પેલી જો ગાઈસ ફાર્યા કે એ ચાલો 3 નંગ થઈ ગયા ને. 3 નંગ થઈ ગયા ગાઈસ મજા આવી ગઈ. જોવો ગાઈસ તમે જોવો ખાલી મારા વાલા કેવા મોજા. આઈલી મોજો આવે પ્રેશર કરીને આઈ આઈ જે લ્યો ઓલો બેહી ગયો યાર શું કરેલા લે એ આ પાણી વીધું હો ગાઈસ શું કરવું પડે ભાઈ કહો. તો ફેમિલી ગાઈસ મનસુખભાઈ પાણી ઉસકતા જાય મચ્છી હોય કાઢતા જાય છે અને ભેગી કરતા જાય છે તહણી અને જો શેળવો આવ્યો. શેળવામાં થોડુંક પડતર વધારે છે નાના મોટી આવે છે એટલે વાંધો નહીં આવે કા શાક થઈ જાય વાંધો નહીં. અને ગાઈસ આમ જુઓ એ 2 લોટ ઉપર લોટ એની ઉપર લોટ એ હવે મંજુ કાંઈ જોઈએ ફોટો પાડો એક મસ્ત તારો. અરે વાહ ભાઈ વાહ વાહ ઓય બાપા ગાઈસ કાનમાં પાણી ગળી ગયું આંખમાં પાણી ગળી ગયું અંદર ગળી ગયું બોલો. અને હું આખો પેલી જાઉં કેમેરો કેમ રાખવાનો વિચાર કરો. એટલે ઢૂમલું તુરું ટોટરું ઢૂમું તમે જે કહેતા આવ્યું છે બાકી મજા આવી ગઈ. શાક આવે છે પારું એટલે છે ને બહુ નથી આવતું પારું આવે થોડું અને મારે યાર ધ્યાન રાખવું પડે બહુ પાણી વધી ગયું મોજા પાડી દે છે તો હોય જો ત્યાં વયો ગયો મનસુખ મોજા છે ને બહુ ધક્કો મારે પ્રેશર વધારે કાયલા કાઢો આમ જો પાણો કાઢવા માટે આ જોયું ગઈશ જો પાણો હે ને અંદર ગળી ગયો કે તેને ડૂબકી મારીને પાણો કાઢી એની જેમ કીધું બોલો આમ થતી રહ્યું એટલે પણ એ આમ તો મનસી તો માથેથી મોજા જાય ગાઈસ એટલે હાઉસ ને પતળી નીકળે છે એક બે શેળો આવી જાય પાછળ તો અને મોજા છે ને ભાઈ ભૂકા કાઢે હો ભાઈ મોજા પાડી દે મનસુકો 2 વખત પડી ગયો 1 વખત તો હું પડી ગયો અને હવે છે ને બીજું તણિયું મેકેલું છે પણ આની જેમ હવે એકમાં કેમેરો આરે નહીં રાખે એનું કારણ છે કે રિક્સ એટલી બધું લેવાનું થતું નથી. 1.5 લાખનો સવાલ છે ને મારા કેવું તમારું બધાનું બાકી ફટાકે આમ જોવો પાછા મોજામાં પ્રેશર વધી ગયું અચાનક કેવા મોજા આવે આમ જોવો એ લે હે હલાવી લાખે આપણને હલ બલાવી લાખે બોલો. ફેમિલી હું છે ને મનસુખથી થોડોક આઘો રહું દૂર કેમ કે એની અરે મોજો ભટકાઈ ને મારો બેટા સાટા ઉડે મને નવરાઈ દીધું બોલો એટલા માટે હું એની પાછળ હે પાણી ગળી ગયું હું કેમેરામાં આમ જો સંદાઈ ગયા ફિકર બેકર હંદુ આમ ટાકી રહી બોલો. ઓ હાય બાપા ગાઈસ દેખાડો ઓછી કરો આમ જો માછલી આવી છે ફેમિલી મસ્ત મોટી 1 નંગ માછલી મેકલો મારવાલા બાકી મસ્ત હે હો ભાઈ સરસ હકલ હાલો મનસુખભાઈ એને કાઢવીને પછી કાઢ લેવું. પાણી વધી ગયું બહુ ભયંકર પાણી વધી ગયું છે ને મોજાની પીડ હાઈ સ્પીડ થઈ ગઈ છે ગાઈસ અમને ઉભાઈ નથી રહેવા દેતા મેં કામ નથી કરવા દેતા એટલે આપણે શાક કાઢવાનું બંધ કર્યું અને શાકો તેમને હકલતા એ છે આપણી તણી ચા. તો ફેમિલી ગાઈસ હવે શેડો આવી ગયો હે એ બાપા હાય ગાઈસ યો હાય મનસુખ કાઈ એ હાલે તો મનસુખને સાટા ઉડે ને મારે ઉડે પણ પાણી એ લે વાહ આવ્યું ગાઈસ છેલ્લે માછલું આવ્યું લેતા હો અને યાર હું વાત કરું તમને એટલા બધા મોજા થઈ ગયા બોલો. અમારે એક ઘણું આવી ગયું શાક પાણી થઈ ગયો ગાઈસ
અને હવે કાંઠે કાઢ્યા અને બોલો આમ તો દો પાણી મારું ખિસ્સામાંથી માલ સામાન ઉજો થાય તો નીસો તો કા ઘણો અહીંયા વેણ હતી કે ફેમિલી એના કારણે બોલો બાકી વટી જા વેણ હવે જાય છે કાંઠે કેટલા 3 કટકા છે કા હતી 3 કટકા હે બધી 3 ચાલો માઇન બહાર નીકળ્યા પગે ફાડી લેખાય જો કેટલું વાગેલું ગાઈસ લોહી નીકળતો હોય બંધ થઈ ગયું એટલું વાગેલું છે આખી આંગળી સિરાઈ ગયું બે ઠેકાણે વાગેલું છે અને આ પગે વાગેલું છે ને એ તો તમને કાંઠે જઈને દેખાડું અહીંયા વાગેલું છે અહીંયા કાંઠે નીકળું પછી દેખાડું ગાઈસ બેહીને દેખાડું મસ્ત ફેમિલી ગાઈસ આમ જુઓ ઓય બાપા પગ ફાડી લેખો ગાઈસ અહીંયા મને વાગી ગયું એટલું કઈ બહુ વાંધો નથી આવ્યો ખાલી પગ થોડોક ફાટ્યો અને અહીંયા આખી આંગળી આમ જુઓ તો ખરા યાર લોહી ભાગ્યું જુઓ આખી આંગળી સિરાઈ ગયેલી છે બોલો હા દુખે ખાવું છે ખા એમ કહેતા છે તમે કા પણ તોય ખાવાનું છે હું કેવું મંજુ આવું જોઈએ ને હા એમ વાગવું એટલું વાગે બાકી થાક ખાવાનું છે અને ખાવ ફેમિલી આ કંઈક બીજી ભાઈની માછલી આવી બોલો પગથી છે કાં સોડી સેપ્ટો એવડો મોટો સેપ્ટો થયેલા મોટા એવું છે એ ઓપન નીકળવાનું નથી ગાઈસ પગ તો હકે એટલે મને એવું લાગે છે પછી જોઈએ મનસુખભાઈ કાઢે નીકળશે નહીં ગાઈસ ફેમિલી ગાઈસ 1 2 3 4 શેળવા 2 ટોટરા 1 ગોઈન્દ્રો મોટી જબર માછલી ને હજી તો અહીંયા ક્રેપ બોલે તો સુરતી કસલી કાઢે સુરતી આવી સુરતી કા અને સની ફેમિલી આવી રીતનું શાક આવી ગયું છે મસ્તીનું ગાઈસ આમાં કાંઈ ઘટે નહીં મારા વાલા બાકી હજી તો આપણે 3 તરણી મેકેલી છે ખાલી 1 તરણીનું એટલું શાક આવ્યું છે હવે તરણીમાં કેટલું આવે કેટલું નહીં તમને છેલ્લે સુધી રહેવો તો જોવા મળશે નકર જો આગળ આ ઠેરી નાખી દેવું અને કાપી લે છે તો કપાઈ જાય એના કરતાં હવે હું જેવા શાક બધું ભેગું થઈને એવા દેખાડી અહીંયા પાણી વધે તેવા કાંઈ દેખાડી નહીં બે ઠેકાણે મને વાગી ગયું બે પગે તો મારી થોડીક એમ થીજેલી છે એટલે દેખાડી નહીં હું જવાનો તો સબૂત થી પણ કેમેરો નહીં લીધા કેમેરો સંભાળવામાં મારા પગના પદુડી નીકળી જાય એટલે માટે થઈને આપણે બધી શાક ભેગું કરીને દેખાડી દેવું છેલ્લે છેલ્લે રેડી ફોટો કોઈ લગાડતા તો ફેમિલી સાહેબની વેવા છે ઘેરે નામ જો કંઈક શાક લાવ્યા છે આવું કાંઈક એટલે શું છે ખબર છે હું તો ખીજાણ એટલે હુક્કો કેટલો ખીજાણ ગાઈસ હુક્કો હે સા હુક્કો છે પછી કેવો આવે કા ઈંડા વાળો છે સર લાલ ઈંડા છે એમાં છે ને આવો છે સર લાલ ઈંડા કોડી જાહે ये काटी दे दो जीव तो माल से बते ता ये से ये उकाई देला से ચાલો નીચે માસી શેળવા પછી નંજુ નંજુ શેળવી આવી પણ કઈ મોટું પછી નું ન આવ્યું ગાઈસ અને એક લેરી આવ્યું એવડું દઉં હું મે કું તણી મે 4 કટકા મે કા મનસી છે તો પૂછ કાઈ 4 મે કા કટકા એટલું શાક આવી ગયું છે બધાને નાવા થવાનું છે એમ નતો ઉતવાળ હતી અમારે ઉતવાળ એટલે કે આમ ફટાકે લીલે વણા વાગ્યું કેટલું મને રામને પગ ફાડી લેખા તો તાવે ગયું એ તને નહીં દેખે મે દેખાડેલ છે બધું કેટલું બળે હલાતું ને આટાઈને મળે બોલો હારો હાલો સાહેબની વિડિયો છે શાક લઈ ઘરે કેવો લાગ્યો વિડિયો કેજો હા આજનો વિડિયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું નવા વિડિયોમાં જય માતાજી બાય બાય